ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેમ આ વર્ષે પણ પ્રતિમા પ્રસ્થાપિત કરી ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું અને આજરોજ પ્રતિમાને શ્રદ્ધાભેર વિસર્જિત કરવામાં આવી હતી। ભરૂચમાં મેઘરાજાની શાહી સવારી ઢોલ નગારાના નાદ સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે અર્થે ભવ્ય શોભાયાત્રા નગર ચર્ચાએ નીકળી હતી। આ મેઘરાજાના ઉત્સવ પાછળ એક દંતકથા વણાયેલી છે। છપ્પનિયા દુકાળ વખતે મેઘરાજાને રીઝવવા માટે ભોઈ સમાજના લોકોએ નર્મદાની પવિત્ર માટી લાવી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી અને તેનું 4 દિવસ સુધી પૂજન અર્ચન કર્યું હતું। શ્રદ્ધાભેર પૂજન બાદ પણ વરસાદ નહીં પડતા ભોઈ સમાજના લોકોએ મેઘરાજાને ગર્ભિત ચીમકી આપી હતી કે જો વરસાદ નહીં પડે તો તેઓ મેઘરાજાની મૂર્તિનું ખંડન કરી દેશે અને ભક્તોની ભક્તિથી મેઘરાજાએ રીઝીને તે જ રીતે મુશળધાર વરસાદ વરસાવ્યો હતો। ત્યારબાદ લોકોએ મેઘરાજાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા કાઢી તેને નર્મદા જળમાં વિસર્જિત કરી હતી। ત્યારથી પરંપરાગત રીતે અતિ ઉત્સાહ અને ભાવપૂર્વક પ્રતિવર્ષ ભોઈ સમાજના લોકો દ્વારા મેઘરાજાની પ્રતિમા બનાવી તેને સ્થાપિત કરવામાં આવે છે। સાતમથી દશમ સુધી ઉત્સવ મનાવી મેઘરાજાની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે શ્રાવણ વદ દસમ હોય ભરૂચના ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની શાહી સવારી નગર ચર્ચાએ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાન, રાજકારણીઓ તથા નગરજનો દર્શનાર્થે ઉમટ્યા હતા। પરંપરાગત નીકળેલ મેઘરાજાની ભવ્ય શોભાયાત્રામાં મેઘરાજાની બેનગણાતી છડીને સમાજના લોકો નચાવતા આગળ ચાલે અને પાછળ મેઘરાજાની શાહી સવારી નીકળે। આમ તો પરંપરાગત રીતે પહેલા 2 છડી એકબીજાને ભેટે ત્યારબાદ જ મેઘરાજાની સવારી વિસર્જન માટે કાઢવામાં આવે છે। આ આહલાદક નજારો અને રમણીય વાતાવરણમાં મેઘરાજાને લોકોએ ભાવભીની વિદાય આપી આશીર્વાદ મેળવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ વદ સાતમથી ભોઈ સમાજ દ્વારા ઘોઘારાવની અખંડ જ્યોત દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે। કહેવાય છે કે ઘોઘારાવની સાતમથી દશમ દરમિયાન પ્રત્યક્ષ હાજરી હોય છે, ત્યારે બાધા લેવાથી વાંજ્યાનું વાંજ્યાપણું ટળી તેને પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે અને મનની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે। એટલું જ નહીં, ત્યાં ઝારો નખાવી દોરો બાંધવાથી વર્ષ દરમિયાન તંદુરસ્તી રહે છે, એટલે દર્શનાર્થે લોકો ઠેર ઠેરથી અચૂક આવે છે। મેઘરાજાના આ ઉત્સવને લોકો ઘોઘારવનો મેળો પણ કહે છે। સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।